નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ બીજો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે 2 more 6. આ પાઠના એક્ટિવિટી 6 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 6. એક્ટિવિટી 6, જૂથ કાર્ય કરો. બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂર્ણ કરો અને જરૂર પડે તો તમે શબ્દકોશનો ઉપયોગ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વિન્ટર, સમર એન્ડ મોન્સૂન આ ત્રણેય ઋતુઓને લગતા કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોને આપણે અલગ અલગ ઋતુ પ્રમાણે વિભાજિત કરવાના છે. તો કઈ રીતે વિભાજિત કરીશું તે ચાલો આપણે જોઈએ. જુઓ, શબ્દો આપેલા છે: બનાના, ગ્રેપ્સ, મેંગો, એપલ, વોટરમેલન, સુગરકેન, ગ્વાવા, જાંબુ, લેડીઝ ફિંગર, કેબેજ, બ્રિંજલ, કલીફ્લાવર, કેરટ, બીટરગર્ડ, પોટેટોઝ, ઓનિયન, ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી, સ્વેટર, અમ્બ્રેલા, રેનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર અને એર કન્ડિશનર. તો આટલી વિગતો છે તેને આપણે હવે જે તે ઋતુ પ્રમાણે વિભાગ પાડી અને વર્ગીકૃત કરવાની છે, જેમાં વિન્ટર, સમર અને મોન્સૂન આ પ્રમાણે આપણે વિભાજિત કરીશું. તો ચાલો જોઈએ કેવી રીતે આપણે તેને અલગ અલગ વિભાગની અંદર ભાગ પાડીશું. તો જુઓ, વિન્ટરની અંદર તો કે ફ્રૂટ્સ છે તેમાં આવશે એપલ્સ, ગ્વાવા અને સુગરકેન. એટલે કે એપલ એટલે સફરજન, ગ્વાવા એટલે જામફળ અને સુગરકેન એટલે શેરડી. જ્યારે વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની અંદર આવશે કેબેજ એટલે કોબીજ, બ્રિંજલ એટલે રીંગણા, કલીફ્લાવર એટલે કે ફ્લાવર અને કેરટ એટલે ગાજર. ત્યાર પછી ફેસ્ટિવલ એટલે તહેવારો. તો જે તહેવારો શિયાળામાં આવતા હોય તે તહેવારો આપણે લખવાના છે. તો શિયાળામાં 2 તહેવાર આવશે: ઉત્તરાયણ કે જે 14મી જાન્યુઆરીના રોજ આવે અને ક્રિસમસ કે જે 25 ડિસેમ્બરના રોજ આવે. તો આ બંને શિયાળામાં આવતા તહેવારો છે. ત્યાર પછી યુઝફુલ થિંગ્સ એટલે કે ઉપયોગી વસ્તુ. તો શિયાળામાં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઠંડીનું પ્રમાણ વધારે હોય તો આપણે સ્વેટર, સ્કાર્ફ અને હીટરની જરૂર છે તે પડે, જેથી આપણું ઠંડીથી રક્ષણ થાય. ત્યાર પછી બીજી ઋતુ છે સમર. સમર એટલે થશે ઉનાળો. તો ઉનાળામાં કયા કયા ફ્રૂટ્સની જરૂર પડે? તો ઉનાળામાં ફ્રૂટ્સ આપણને મળે: ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ મળે, મેંગોઝ કેરીઓ મળે અને વોટરમેલન એટલે કે તરબૂચ મળે. ત્યાર પછી વેજીટેબલ્સની અંદર તો કે ભાઈ વેજીટેબલ્સ છે તેની અંદર બીટરગાર્ડ એટલે કે બીટ મળે અને પોટેટોઝ એટલે કે બટેટા પણ મળે અને ઓનિયન એટલે ડુંગળી મળે. તો આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ડુંગળી અને બટેટા છે એ તો આપણને 12 મહિના મળે જ છે, પરંતુ ઉનાળાની ઋતુમાં વધારે મળે છે. ત્યાર પછી ફેસ્ટિવલ એટલે તહેવારો ક્યાં ક્યાં હોય છે? તો ઉનાળાની અંદર અહીં આપેલા લિસ્ટમાંથી માત્ર હોળી એક જ તહેવાર છે તે આવે છે. અને યુઝફુલ થિંગ્સ કે ઉનાળામાં આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો ફેન એટલે પંખાની જરૂર પડશે, ગોગલ્સ એટલે ચશ્માની જરૂર પડશે અને એર કન્ડિશનર એટલે કે વાતાનુકૂલિતની પણ જરૂર પડશે. તો આટલી વિગતો આપણે જરૂર રાખીશું. ત્યાર પછી હવે મોન્સૂન એટલે થશે ચોમાસું. તો ચોમાસાની અંદર જે ફળો આપણને મળે છે તેમાં આવે છે બનાના એટલે કે કેળા અને જાંબુ એટલે જાંબુડા. ત્યાર પછી વેજીટેબલ્સ એટલે કયા કયા શાકભાજી આપણને ચોમાસાની અંદર મળે? તો લેડીઝ ફિંગર એટલે કે ભીંડો, તે ખાસ કરી અને ચોમાસાની અંદર આપણને વધારે મળે છે. ત્યાર પછી ફેસ્ટિવલ્સ એટલે કે ચોમાસામાં આવતા તહેવારો. તો એક તો દિવાળી છે, તે ચોમાસું પૂરું થવાની તૈયારી હોય ત્યારે આવે છે.
ત્યાર પછી રક્ષાબંધન અને જન્માષ્ટમી બંને શ્રાવણ માસની અંદર આવે છે, તો ત્યારે આપણે ચોમાસું ચાલતું હોય છે, તો તે આપણને ચોમાસાની અંદર લખી દઈશું. અને ત્યાર પછી યુઝફુલ થિંગ્સ એટલે કે ઉપયોગી વસ્તુ, તો ખાસ જ્યારે ચોમાસામાં વરસાદ વરસતો હોય તો વરસાદથી બચવા માટે આપણે અમ્બ્રેલા એટલે કે છત્રીની જરૂર પડે અને રેઇનકોટ પણ જરૂર પડે, જેથી કરીને આપણે વરસાદની અંદર પલળી જઈએ નહીં. હવે કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો અને તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. તો ચાલો આપણે જોઈએ. પેલું ચિલ્ડ્રન્સ ડે, તો તે નવેમ્બર મહિનામાં આવે. સ્પોર્ટ્સ ડે ડિસેમ્બર મહિનામાં આવે. રિપબ્લિક ડે જાન્યુઆરી મહિનામાં આવે. અને મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસ તે ફેબ્રુઆરી મહિનામાં આવે. અને બધા જ એક ઋતુ વિન્ટર એટલે કે શિયાળાની અંદર આવે છે. ત્યાર પછી આંબેડકર જયંતિ, પ્રવેશોત્સવ અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કે જે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાની અંદર આવે, જ્યારે સમર એટલે કે ઉનાળાની ઋતુ હોય છે. ત્યાર પછી ચોમાસામાં તો કે ઇન્ડિપેન્ડન્સ ડે ઓગસ્ટ મહિનાની અંદર આવે. હિન્દી ડે અને ટીચર ડે સપ્ટેમ્બર મહિનામાં આવે. અને ગાંધી જયંતિ છે તે ઓક્ટોબર મહિનાની અંદર આવે છે, જ્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય છે. તો આ પ્રકારે આપણે માસ વાઇઝ દરેક તહેવારો છે તે કઈ જગ્યાએ કયા મહિનાની અંદર ઉજવાય છે તેના વિશે નોંધ લખેલી છે. ત્યાર પછીનો અવર ટીચર ટોક્ડ અબાઉટ ઇન ધ એસેમ્બલી, તો હિન્દી ડે હિન્દી દિવસના રોજ શિક્ષક વાત કરે. બીજું વી વોચ્ડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ, અમે ગાંધીજી અને સરદાર પટેલ વિશે નાટક જોયું, તો તે દિવસ હશે રિપબ્લિક ડે અથવા તો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે 26 જાન્યુઆરી અથવા તો 15 ઓગસ્ટ. ત્રીજું સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ, એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષક બને છે, તો ક્યારે બને તો કે ટીચર્સ ડે ના દિવસે. ચોથું વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર, એટલે કે અમે આંબેડકર વિશે ફોટોગ્રાફ્સ અને માહિતીઓ એકત્ર કરી, તો તે આંબેડકર જયંતિના દિવસે કરી હોય. પાંચમું વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત, એટલે કે અમે ગુજરાતના કવિઓ વિશે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું, તો તે ક્યારે કર્યું હોય તો તે મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસના રોજ કર્યું હોય. ત્યાર પછી અવર સ્કૂલ્સ હેઝ વેકેશન બટ વી ગેધરેડ ટુ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન, એટલે કે અમારી શાળામાં વેકેશન હતું પરંતુ વૃક્ષો વાવવા માટે અમે શાળામાં ગયા હતા, ભેગા થયા હતા, તો તે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. સાતમું અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધરેડ ટુ રિમેમ્બર ગાંધીજી, અમારી શાળામાં રજા હતી પરંતુ અમે ગાંધીજીને યાદ કરવા માટે ભેગા થયા હતા, તો તે દિવસ હોય ગાંધી જયંતિનો. આઠમું વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ, અમે પ્રવેશોત્સવની ઉજવણી કરી, તો તે પ્રવેશોત્સવ દિવસ હોય. નવમું વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે, અમે રમતગમત દિવસની અંદર ભાગીદારી નોંધાવી, તો તેમાં સ્પોર્ટ્સ ડે આવશે. ત્યાર પછી વી વોચ્ડ અ ચિલ્ડ્રન ફિલ્મ્સ ઓન ધેટ ડે, અમે તે દિવસે બાળકોને લગતી ફિલ્મો જોઈ, તો તે દિવસ ચિલ્ડ્રન્સ ડે હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 7.6 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.